પ્રીતિબેન નામની દીકરી તમે એને પરણાવવાનું નક્કી કર્યું હતું અને 2.5 લાખ રૂપિયાની ઘરે 2,20,000 રૂપિયા ઘરે બેહીને તમે લીધેલા છે. ઈ મારી પાસે ના એવિડન્સ ના ના, પુરાવાના એ તો રેકોર્ડિંગ છે. વચ્ચે વાળા ફોન કરો ભાઈ. વચ્ચે વાળા તમે સૌ તમારા હાથમાં પૈસા આપ્યા ને ઈ ના મારી ના પાસે ના વિડીયો ના છે. ના, મારી ખોટું વાત પડે. એ ભાઈ વિપુલભાઈ હા શાંતિથી હા વાત કરજો, બરોબર? ગરમ હા, બિલકુલ નો બીજો શબ્દ બોલતા. બોલો ને. ડાકોર અમારા છોકરાને એક ભાઈ અહીંયા હબકણ કરાવ્યું માજી, હા તમે છોકરી આપશો બરોબર. એટલે કે 4 લાખમાં તમને આપશે. કીધું બરાબર. હમ પછી અમે જોઈએ એટલે કીધું રેડી વધે. પછી ઈ આવ્યા પોહલી પર આવીને બધા અહીંયાના ફોટા પાડ્યા. હમ 2 લાખ રૂપિયા લઈને ગયા. હમ પછી એમને કે તમે અમે તૈયાર કર્યા એટલે તમે કે આવો એટલે લગ્ન કરાવીને મૂકી ગયા. હા અમારે કીધું કોરેટમેન્ટ કરવાનું, કે કોરેટમેન્ટ કરજો બરાબર. હા એટલે પછી અમે અહીંથી અમને એમને મહિનો ઘટાડી લેશો ગણો ને, આજ તો કે મહિનો થઈ ગયો, આમ થઈ ગયો. હા પછી 2 મહિના પછી જાય એટલે અમારે બધે છોકરી હતાડી દીધી. બીજી છોકરી કે 16 વર્ષની છે એના કોરેટમેન્ટ કે કોરેટમેન્ટ 16 વર્ષ ઉંમર વગર ના કરી કોણ કે કોરેટમેન્ટ. હા અમુક અમે હલવાઈ દે ને બરોબર. પછી એટલું કહી મારા ટકે તો મારે આવું હલવા એવું નથી. પછી મને કે તો પૈસા તો મને 10 જણા પાછા હાલી એમ કઈ 2.5 લાખ રૂપિયા જ્યાં છે મારા. કેટલા જા? 2.5 લાખ રૂપિયા. એટલે ટૂંકમાં છોકરી તમને બતાવી, બરોબર? હા બતાવી. તો ઉંમર નાની પડી. મને પેલી હતી મને ઉંમર ઈ રેડી હતી બરાબર. આધાર કાર્ડ વાવડી મને છોકરી વાવડી ઈ રેડી હતી. હા પછી એ છોકરી બદલી નાખી કે ઈ તો કે આમ છે ને તેમ છે ને ભાજીજી નામ કર્યું. એટલે અમને ફસાવાના વ્યાજે કરી ગઈ. ઠીક, એટલે ફસાઈ દીધા દલાલો છે વયસમાં કે દીકરીને માવતરે ફસાવ્યા? ઈ માવતર એનો કે મા બાપ નથી એનો માહો છે ને પછી ઈ દલાલી હતો બરાબર. ભરવાડ હતો બોલે આવતો અમારા કાકા બળદ લેવાની વણઝારો હતો. તમારી પેલી પૈસા કોણ લઈ ગયો? એ વણઝારો ભેગો તો કોન્ટ્રાક્ટ ની 4-5 આયા હતા. એ બધે એમ નહીં, તમે પૈસા કોને આપ્યા છે? 2.5 લાખ એમને રૂપિયા? એ 5 જણા અહીંયા આયા ને મારી હા અમારા ગામ આવ્યા. ડાકોર તાલુકાના સુંદરપુરા ગામ છે. હા અહીંયાથી અમારે ગામ ભાભરાયા ગણો ને. હા એટલે 5 જણામાંથી તમે દીકરીના માસાને પૈસા હાથમાં આપ્યા? હાથમાં કોના પૈસા આપ્યા હતા? એને દીકરીના માસાને આપ્યા. હા એના હાથમાં, એટલે ઈ મેન માણા ઈ ગણાય. ઈ જો ગણે એમ ને. હા એટલે એને પૈસા તમારા ખાધા ને એમ ટૂંકમાં? હા એને ખાધા. દીકરીને માસા દીકરી તમને બતાવી હતી? હા બતાવી દીધું. છોડી છોકરાને કઈ આમ ફરવા બરવા ગયા હતા, કઈ વાતચીત કરાવી હતી? એક ફેરો પેલો મેં ભેગો લઈ ગયો તાર વાત કરાવી હતી. હા પછી ના કરાવી. બરોબર. તો છોડી છોકરાને ગમી ગયું હતું? મને ગમી ગયો હતો. હા ને પછી પાછા તમે કેટલો ટાઈમ સંબંધ આલ્યો હતો? સંબંધ અમારે ઘણો 1 મહિનો ચાલ્યો ને એમને પાછા મેકી જ નહીં ઘણો સંબંધ પૂરો કરી નાખ્યો. એટલે 1 મહિનો તમારે ઘરે રહી હતી છોકરી કે? ના હબુથી મેલી જ નહીં આવડી જ નહીં. ફોલ્ડ કર્યો મારા. હા ફ્રોડ કરીને લઈ ગયા. બરોબર. મેં 2 ગાડીઓ લઈ ગયા પાછા 10 જણા 15 જણા. હેની ગાડીઓ લઈ ગયા? 4 વ્હીલ? હું અહીંથી અમારે હું એનામાં કીધું કે કપડા બધું હાલ તો 50,000 બીજો ખર્ચો કર્યો. હા તમારા દીકરાનો તમારા સમાજમાં નથી કે થાય એમ ભાઈ? ના અમારે સમાજમાં કાઠો કામ છો. હે ભાઈ? હાટાની તકલીફ છે એટલે મારી ઉઠી. હા બાબલા છે 3. હા 50 લાખ 40 લાખ છે. બરોબર. એટલે અમે કીધું એક ને. હા પછી મેં મારે હાવ સગવડ નથી તો મારે જમીન ઉપર અડાણે ગીરવે મિલીને કરવું પડે. ઓહો, જમીન ગીરવે મૂકીને તમે પૈસા લીધા? હા પૈસા લીધા હતા. 5 લાખ લીધા હતા મેં બરાબર. હા 4 લાખ એને આપવાના ને આપણે કીધું. હા લાખ રૂપિયા તમારે જોઈએ ને ખર્ચો કરવા? હા ખર્ચો કરવા. આવો ફરડ વાળા છે. બરોબર. તમારું નામ શું કીધું આખું? મારું નામ રામાભાઈ ચૌધરી. રામાભાઈ ચૌધરી. કયું ગામ? ગામ રૂની. ભાભરથી 10 કિલોમીટર રૂની આવે. હા ભાભરથી 10 કિલોમીટર રૂની. હા હા અને ડાકોર થી સુંદરપુરા 20 કિલોમીટર ગામડો. હા તાલુકો કયો લાગે? કયો લાગતો? સુંદરપુરા થી અમે ડાકોર થી સુંદરપુરા જતા. ડાકોર. બરોબર. તો હવે તમારે વિડીયો તમારો વાયરલ થશે, તમારી મંજૂરી છે? હો મંજૂરી. તો ફોટા નાખવા પડશે છોકરીના ફોટા ને તમારા ને બધા. હો એમને? હા છોકરીના ફોટા તમારા છોકરાના ફોટા નાખવા પડશે ને? છોકરીને નહીં વિધિ કરીને એના છે. શેની વિધિ કરી? પોહલી ભરાઈ નહીં રહી ડાકોર ના માણસો. છોકરી પાસે? ના અમારે ફોન માં ઓલે છોકરાને સુરત જાય નામ. એટલે
તમારે શું કરવું છે ટૂંકમાં 2.5 લાખ રૂપિયા પાછા લેવા છે કે શું કરવું છે? પાછા લેવાનું ને હલાવો તો થોડું સારું કહેવાય. કેટલા કેટલા ટાઈમ પહેલા તમારા ઘટના થઈ? મારે થઈ 12 મહિના ઉપર થયો છે. 12 મહિનાથી તમારા પૈસા હલવાના છે. ઓ હાલવાના. તો અત્યારે તમે પૈસા માંગો છો તો શું કહે છે ઈ? ત્યાં કશું મારા જવાબ જ નથી હાલતા નહીં તો. એટલે કહે છે શું એમ? બસ કે નથી ને બીજો પૈસા વચ્ચે ઓલી ફોન ઉપાડતો નહીં લઈ જોઈ તો. ફરિયાદ ન અપાય એની પર ચીટિંગ ની? એનો માહો કે મેં નહીં ખાતા આવું હમો લઈ જોઈ જ કે મેં નહીં ખાતા હું એવો દો ભલે મને કે હું તો ગઈ કે બીજે દલાલ ખાતા છે. દલાલો ખાધા છે. પણ એમ કે તારા હાથમાં તારા એના હાથમાં તમે પૈસા આપ્યા તો દલાલો ને ખાવાનો ક્યાં મતલબ જ આવે છે? હા તમને હું એક ભાઈનો નંબર આપો એના પર વાત ખાલી કરી દો ને શું કહેવાનું કે રામભાઈના પૈસા તમારા દીકરા નામ શું છે? અંકિતભાઈ. અંકિતભાઈ. સામે વાળી દીકરી નામ શું હતું? પ્રીતિ. પ્રીતિબેન. હા. એ કયા સમાજમાં હતા? ઈ કે અમે દરબાર. બરોબર. તમે કયા સમાજમાંથી છો? અમે ચૌધરી સમાજમાં. ચૌધરી સમાજ. હા. બરોબર. બોલો તમારું નામ? રામાભાઈ હેમાભાઈ ચૌધરી. રામાભાઈ હેમાભાઈ ચૌધરી. બરોબર. હવે તમારું રૂની ગામ? તાલુકો ભાભર. જિલ્લો વાવથરાદ. સામે વાળા વ્યક્તિનું નામ શું છે? તમારા પૈસા લઈ ગયા છે એનું નામ શું છે? એ છોકરીનો મામો, પ્રીતિનો મામો. પ્રીતિબેન. તમારા મારો વિડીયો કેમાં જોયો? યુટ્યુબ માં જોયો કે ફેસબુક માં? વિપુલભાઈ. મારો વિડીયો તમે કઈ ચેનલ માં જોયો? યુટ્યુબ માં કે ફેસબુક માં? મેં યુટ્યુબ માં જોયો. આપણે શું વિડીયો માં ભાઈ ઓલો તમે આપણે કાર્યક્રમ લાદી વાળો હતો ને એમાં. બોલો નંબર એનો નંબર. હા. ચાલો. કેટલા લાખ રૂપિયા લઈ ગયા તમારી પાસે? કેટલા લાખ લીધા? 2 લાખ કેશ આપ્યા, 20,000 ભાડો ને બીજા 2 દલાલ એમ કરીને મારા ઘરના 2.5 લાખ રૂપિયા લઈ ગયા. 2.5 લાખ લૂંટ. અંકિત નંબર આપો એનો. ફરિયાદ કરી તમે એની માથે? ના સાહેબ, મને કોઈ હલાવો વાળો નતો એટલે મને કઈ મારું બધી કઈ સલાહ લૂંટ કઈ ના પડતી. તો પણ એની માથે ફરિયાદ આપો ને. હું કહું ને તો પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ આપો એની માથે કે અમારી યાર ચીટિંગ કર્યું, છોકરી અમને બતાવી અને આવું ચીટિંગ કરીને અત્યારે હાલ અમને 2.5 લાખ રૂપિયા અમારા છે ને ખાઈ ગયા છે. બરોબર. આ દલાલો બધા અને આ ટોળકી છે, આવા ધંધા કરે છે અને છેતરવાના ધંધા કરે છે ને આની ઉપર ફરિયાદ આપો એટલે હું એવું લાગે તો પોલીસ સ્ટેશન જઈને મને વાત કરાવો એટલે તમારા પૈસા હું ઉભા પતાવી દઉં ઈવડાને લોકોને હામાં બોલાવીને. એવું એમ ને? તો કાલ પોલીસ સ્ટેશન જાજો તમે. બરોબર. કાલ પોલીસ સ્ટેશન રેડી. હા. અને એની પાસે 420 નો ગુનો ફ્રોડ નો ચીટિંગ કરીને એ ગુનો દાખલ કરશે. હા રેડી. 12 મહિનાનું કોઈ જોન ચાલે ને કે 12 મહિના? હા. જે દિવસે ઘટના બની, જે દિવસે તમારે ત્યાં આવ્યા ને એવિડન્સ પુરાવા જે વિડિયા છે ને એ પોલીસ સાહેબ ને ત્યાં બતાવજો, પીએસઆઈ ને, અને મારામાં નાખી દો એટલે હું વિડિયો ચડાવી દઉં. હા રેડી. અને હું શું કરું? તમારી વાતે કરાવીશ. હા. પોલીસ સ્ટેશન જઈને મને વાત કરાવજો ને તમે તારે. હા ભલે. ગમે એ સાહેબ તો કઈ વાંધો નથી. આપણે શું વાંધો? હા રેડી. વાત કરી લે. તમારું કામ થતું જ મને શું વાંધો છે ભાઈ? કામ કરવા તો બેઠા છીએ અમે તમારા બધાને. હા, કામ કરવા માટે બેઠા. બોલો તો નંબર એનો. હા હોય 93 9168. હાલો. હા વિપુલભાઈ બોલો. હા વિપુલભાઈ મજામાં? હા મજામાં. હવે આ વિપુલભાઈ ક્યાંથી બોલો છો તમે? તમે કોણ બોલો? હું સાગરભાઈ બોલું છું. એક છોકરાનું કામ કરવું છે ને મારા દીકરાનું, એટલા માટે તમારો કોન્ટેક્ટ કર્યો છે ભાઈ. કોનો નંબર આપ્યો? મગનભાઈ નંબર આપ્યો તમારા બાજુના ગામથી, પણ મને એ તમારું ગામનું નામ કાંઈક બોલાઈ ગયું ભાઈ. કોનો નંબર આપ્યો? ઓલા ભરવાડ ભાઈ છે ને એને નંબર આપ્યો. ભરવાડભાઈ? એક ભાઈ છે ભરવાડભાઈ, એને નંબર આપ્યો પણ મને એનું નામે ભૂલાઈ ગયું. બરાબર. દીકરાનું કામ કરવું છે એટલે મેં ફોન કર્યો. કેમ થાય? મેં કીધું થઈ જાય. હવે તો હું તો કરતો રહી ભાઈ. બરાબર. એને એમ કીધું કે એને ભાણક્યું છે એને માસા થાય એમ કીધું. મેં કીધું પૂછી લો કદાચ. ના. હા. વિપુલભાઈ મારી વાત સાંભળો.
હા. હવે તમારે ઓલા પ્રીતિબેન છે કે નહીં, કોણ? તમારી ભાણી પ્રીતિબેન, ઈ તમે ઓલા પ્રીતિબેન? રામાભાઈ હેમાભાઈ ચૌધરી છે કે નહીં? મને આખી વાત કરી પણ ખ્યાલ આવે. પ્રીતિબેન અમે ભણી કોઈ છે નહીં. મારી વાત સાંભળો. જે રૂની ભાભર થરાદના છે, હા. રામાભાઈ હેમાભાઈ ચૌધરી, હા. રૂની ગામ ને ભાભર એનો તાલુકો લાગે છે, થરાદ એનો જિલ્લો લાગે છે. એના દીકરા જોડે તમે પ્રીતિબેન ના એને વાત કરી હતી ને 2.5 લાખ રૂપિયા તમે એની પાસે લીધા છે. તમે એને 2.5 લાખ રૂપિયા તમે એની પાસેથી આ લગ્ન કરાવવાના લીધા. હવે એને વર્ષથી થઈ ગયું છે. તો એ દીકરીનું કામ કરી નાખ્યું કે કઈ રીતનું કર્યું? ના ના કશું કર્યું નહીં, કોઈ કર્યું નહીં કઈ. બરાબર. અને ભાઈને બોલાવ્યા તો ભાઈને આવવું જોઈએ ને. હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ સાહેબ બોલું છું. તમારી ઉપર એ ફરિયાદ થાય છે અત્યારે, એને ફરિયાદ નોંધાવી છે મારી પાસે. તો તમે એ પૈસા એને પાછા આપો છો કે કઈ રીતનું છે? હવે એને જમીન માટે ગીરવે મૂકી અને એને છોકરા પરણાવવા માટે એને તમારે અહીંયા કામ તમને તમારો કોન્ટેક્ટ કર્યો ને તમે બધા દલાલોને લઈને એ બધું તમારું નામ વિપુલભાઈ મને આપ્યું છે ને અને પ્રીતિબેન નામની દીકરી તમે એને પરણાવ નક્કી કર્યું હતું અને 2.5 લાખ રૂપિયાની ઘરે 2,20,000 રૂપિયાની ઘરે બેહીને તમે લીધેલા છે. એ મારી પાસે એવિડન્સ પુરાવાનો રેકોર્ડિંગ છે. વચ્ચે વાળાને ફોન કરો ભાઈ. વચ્ચે વાળા તમે સવન, તમારા હાથમાં પૈસા આપ્યા ને એ મારી પાસે વિડીયો છે. મારી વાત એ ભાઈ વિપુલભાઈ શાંતિથી વાત કરજો, બરોબર? ગરમ બિલકુલ નો બીજો શબ્દ બોલતા, નકર તમારી પર એફઆઈઆર થાય તો અત્યારે પાછા તમારે આ પૈસા જામીનમાં ભરવા પડશે. બરાબર. તો આ પૈસા એને તમે આપો છો કે હવે તમે સિટિંગ કરવાની કે નથી દેવાનું તો તમારી પર એફઆઈઆર કરાવી નાખી? કશું જ નહીં. હવારમાં પેલા વચ્ચે વાળા પહેલા વાત કરું. બરાબર. વચ્ચે વાળાની વાત તમારે ફોડવાનું છે. તમે આને પૈસા આપો છો કે નહીં 2 લાખ રૂપિયા? ના આપણે નહીં વ્યવહાર થયો આપી જોડે. હે? આપી જોડે વ્યવહાર નહીં થયો. વ્યવહાર તો તમારા હાથમાં આપ્યાની વિડીયો છે મારી પાસે. હા તો વાંધો નહીં, હોય તો કરી દેજો. તો એ તમારી પર એફઆઈઆર થાય તમે તૈયાર છો ને, મંજૂર છો ને એફઆઈઆર કરવા? તો વાંધો નહીં, મારી પર મારું હોય તો કરી દેવાનું. બરાબર. અરે ભાઈ તમે એવું ન કરી શકો. તમને ખબર પડે છે કેમ કે તમે પૈસા ગણ્યા છે દીકરીના. પણ મારે જો હોય તો મારે કહો હું કઈ નાખો છું. તમે દીકરીના પૈસા ગણ્યા નથી એની ઘરે જઈને? મને મેં લીધા નહીં, મને આલે નહીં. મારું હોય તો મારી પર કરી દો. ભાઈ તમે પોલીસ સ્ટેશન, મારી વાત સાંભળો, બિલકુલ ગેરવાજબી બિલકુલ ન કરતા, શાંતિથી વાત કરી અને એના પૈસા તમારે દેવા પડશે. એમાં હાલ છે નહીં, તમે જેટલા દલાલ છે છો ને એ બધા દલાલ ને તમારા પૈસા એને કાઢી દેવા પડશે. એમાં બિલકુલ કાંઈ નહીં હાલે એમાં. હા તો પણ જે વચ્ચે વાળા હોય એને કરો. વચ્ચે વાળો કોણ છે? આપણે તૈયાર જ છે. વચ્ચે વાળાને તમારે લાવવાનો છે, બરોબર છે? પૈસા તમને આપ્યા છે. મારી વાત સાંભળો વિપુલભાઈ, તમને કેટલા પૈસા આપ્યા છે? પણ કોના આલ્યા? હે? આલ્યા તો કોના? તમને રામાભાઈ પૈસા આપેલા છે? કોઈ શું, મને તો રામાભાઈ નહીં આલ્યો અને હું તો કોઈ ઓળખતો નહીં. ચાલુ રાખ ભાઈ. રામાભાઈ વાત કરો તો વિપુલભાઈ મને નથી આપ્યા એમ કે છે. હલો. હા જી. કેમ પૈસા નથી આપ્યા? આવી લઈ જાશો તે? તમે કોના આલ્યા? હે? કોણ બોલો તમે? હું રામાભાઈ બોલું છું. નથી. હા તો પણ જેના આલ્યા હોય એને વાત કરો તમે પેલી. તમે તમારા ભેગા બધા પણ કોના આલ્યા? તમને આલ્યા? તમને પણ શું સબૂત છે મને આલે? આ વિડીયો છે. હા તો વિડીયો હોય તો કરી નાખો. વાંધો નહીં. હે? હા વિડીયો હોય તો કરી નાખો. એટલે તું કાયદાથી બીતો નથી ભાઈ વિપુલભાઈ? એવું નથી. એમની તને કઈ તકલીફ તને ખબર પડે છે? તો આમાં એફઆઈઆર માં ગડી જાય તો તને જામીન શું ખબર પડે? દીકરીઓના પૈસા લ્યો છો તમે, એવા ધંધા કરો છો અને આ માણસ ની જમીન મુકાવી દીધી અને તમે હવે અત્યારે આ માણસ ને રોડે ચડાવી દીધો ને દીકરી બતાવી અને તમે સિટિંગ કરી ગયા. 3-4 જણા તમે 2 લાખ રૂપિયા ખાઈ ગયા છો. તો હવે ઈ પૈસા નું તમારે શું કરવાનું છે ભાઈ? તારી ઉપર 420 નો ફ્રોડ નો ચીટિંગ કર્યો એનો ગુનો દાખલ થાય છે વિપુલભાઈ. હા તો વાંધો નહીં, કરી નાખો. એટલે વાંધો નહીં. એટલે તને કાયદામાં ખબર પડે છે ને? તું પાછો વાંધો નહીં તે કઈ નહીં હાલે. રોયન તો જામીન નહીં મળે, તને ખબર છે ને? એના કેટલા આંકડાના જામીન હોય તને ખબર પડે ને? એમાં 2 લાખ રૂપિયા ભરીને તોય તારો પાર નહીં આવે. એની કરતા તું આના પૈસા દઈ દે તો અમારે કઈ કરવું નથી, નકર હું તારી પર એફઆઈઆર કરાવું છું. પણ તને આપ્યા છે કે તો સાંભળતો નથી તું સાંભળતો નથી ભાઈ. તું સાંભળતો નથી. આ તને આપ્યા છે એમ કે છે ભાઈ. તારા રેકોર્ડિંગ એવિડન્સ પુરાવા છે. ખાતાનું ભાઈ ભૂલી જા, તું ખાતાની વાત ભૂલી જા. વિડીયો છે એની ઘેરે જઈને તું પૈસા લઈ આવ્યા તમે 5 જણા જઈને. હા તો પણ વિડીયો હશે તો કરો તમે તમારી તો. હા એટલે પછી તું એ વાત તું કરતો હોય તો પછી રાવા દેજે કે ભાઈ અમે નથી આપ્યા. અમારે તમે હોય તો તમે કરી શકો છો. હું કે નાખો છો ભાઈ રામાભાઈ.
હા બોલો આની ઉપર તમે ફરિયાદ કરો હવારમાં. આ બધાય દલાલોને બહાર પાડવાના છે. પૈસા જો ન આપે તો આને છે ને સર્કસ કાઢવાના છે રોડે, કે બીજી વાર કોઈ સાથે આવું ઓલું કૃત્ય કામ કરી ન શકે. કેમ કે આ બધા નાલાયક ના પેટના છે ને, આ હરામીઓ બધા દલાલો જ છે. બધા દીકરીના રૂપિયા ખાવા વાળા અને બધાને પૈસા પડવા વાળા દલાલોના ધંધા કરે છે આ બધા. રેડી, કાલે બધાના 5 નંબર લખાઈ ગયો. 5 ના મને નંબર લખાવો, એટલે તમે પોલીસ સ્ટેશને જઈને મને વાત કરાવો. સાહેબ તાત્કાલિક તમારો કેસ લેવરાઈ લઉં છું. હા હા અને આવા નાલાયકોને ખુલ્લા પાડવાના છે કે બીજા માણસો પીડાય નહીં, જેથી કરીને. હા, અને એક બીજા ભાઈ નંબર આપો, એને વાત એને લો ડબલ. એ આને કેવું બધું કરે, કેમ કે તમે આના હાથમાં પૈસા આપેલા છે, બીજા કોઈના હાથમાં નથી આપેલા. એના હાથમાં આપેલા. હા, એના તો આ ભાઈ કેમ માનવા તૈયાર નથી અત્યારે? હા, અમારો ફોન નથી ઉપાડતો. તમારો કેટલા વાર એ ઉપાડ્યો? ભાઈ વિપુલભાઈ, હા જી, આનો ફોન તમે તમારા હાથમાં પૈસા આપ્યા છે, તો તમે આને કેમ માનવા તૈયાર નથી અત્યારે? તમે આવો ત્યારે મારો ફોન જોઈ લેવાનો, કયા ટાઈમે ફોન આવ્યો છે, ક્યારે આવ્યો છે, નહીં આવ્યો. ફોન આવ્યો જ હોય ને ભલા, તો મારી પાસે મેટર થોડી પોગે. હું કઈ ફોન આવ્યો હોય મારી તો પાસે મેટર જોઈ પોગે એટલે હદબારી વાત થાય તો મારી પાસે મેટર આવે. ત્યાં સુધી મારી પાસે મેટર નો આવે. તમે જયારે આને બૂસ મારી દીધું હોય ને ભાઈ, તો આવે કે ના આવે? તમારી ઉપર 420 ના ગુનો દાખલ થશે. તમે આ વાત અત્યારે કરો છો ને, એ તમારી રોંગ વાત છે. ના ના, રોંગ વાત નહીં, તો બરાબર. એટલે તું એમ થોડું નક્કી કરીએ કે રોંગ વાત નથી. તને ખબર પડે છે વાત કેમ કરવી, કોની યાર કેમ વાત કરવી, તને ખબર પડે? હા, પણ હું તમે કઈ પણ તું જરીક તારા જેટલા હોય ને એટલાને ભેગા કરી લેજે, અને કાલની તારીખમાં તું બધાને ભેગા કરીને કમ્પ્લીટ કરી રાખજે ને હાંજ સુધીમાં જવાબ દેજે આને કે પૈસા આપી દે. નકર તું છે ને સ્ટેશન ની અંદર દાળ ખાવા તૈયાર રહેજે જેલમાં. નંબર છે ને, ફોન કરશે એ લોકો. એટલે ફોન કરજે. એટલે તને પૈસા આપેલા છે, મારી વાત સાંભળ ભાઈ વિપુલભાઈ, તને પૈસા આપેલા છે, બીજા કોઈ નથી આપેલા. પણ હાલેલા હોય તો તમે કરો, મારી પાસે કરીએ ભાઈ. એટલે તને એમ છે કે ખાતામાં નથી નાખ્યા એટલે રોકડા આપ્યા છે, એટલે તને એમ છે કે હું આનું ફ્રોડ કરી દે એમ, એટલે સબૂત નથી એમ. તું પાછું એ વાતે ભૂલી જાય, કેમ કે એ પાછું અમને બધા લડતા આવડે કાયદા, કે તને રોકડા દીધા છે ને એ તારું તને તું અહીંયા આવ્યો હતો ને લોકેશન અમે કાઢશું એ તારીખ નું, તો તારે એ તું વાત ભૂલી જાય કે આ તારીખે આ વારે અમે તું પૈસા લઈ ગયો છો ને એ બધું સબૂત બધું બહાર આવશે. તને કેમ કે રિમાન્ડ લે હોય એટલે તરત તું બધું બોલવા મળી, બકરી જેમ બોલી તું. એટલે તું આને પૈસા દઈ દેજે ભાઈ. હાલો, હવે એના ઓલા વિડીયો મારા નાખી ગયો ને. આ ભાઈ છે ને ફોન કાપી નાખ્યો છે અત્યારે. એક મિનિટ ઓલાથી વાત કરો, મને એક નંબર આપો તમને. કોણ છે બીજો પૈસા લેવા વાળો તમારી પાસે? લઈ ગયો કોઈ? ના, એ બીજો ભેગો હતો, એને કરાવ્યું છે. ઈ જ મેં હમણાં કહી છે તમે જો ભોમાભાઈ ને લખાય, ભોમાભાઈ નો. હા, બોલો નંબર. 9721 છે. 9721. આ વ્યક્તિ કોણ છે, ક્યાં ગામનો છે? એ બાજુના ગામનો છે. એ મને હમે ઓળખે. એ તો મારાથી વાત કરશે એટલે મને કોઈ મોજ બોલી પેલો કે પૈસા શું કરવું. એક મિનિટ ચાલુ રાખો. આવા લુખાને ગળવા જ ન દેવાય ભલા મને. વાત કરો તો ભાઈ ને યારે. હલો ભોમાબા. હા, હું રામાભાઈ બોલું. હા રામાભાઈ બોલો. ઓલા પૈસા નો શું કરવાનું? ભરો અમારે જાજો હોય. અરે હું પેલા 4 વાર પેલો સુરત ગયો છે, પેલો લખો એને આવી જવા દો. પણ પૈસા આપે કે ના આપે? મેં એને આપડે જયદેવ બોલે પૈસા આપે કે ના આપે? વિપુલ ને આપ્યા ને 2 લાખ રૂપિયા. કેટલા? 2 લાખ રૂપિયા ક્યાં ઠેકાણે આપ્યા ભાઈ? એના ઘેર જ આપ્યા હતા. બરોબર. તો તમે હાજરીમાં હતા તો તમારે સાક્ષી બનવું પડશે. તમે પૈસા નથી ખાતા ને ભાઈ? ના, 1 રૂપિયા બી નહીં. હા, તો કઈ તમારું નામ શું છે? મારું નામ ભુવાભાઈ. ભુવાભાઈ આખું નામ લખાવો. જો મારું નામ ભુવાભાઈ પન્નાભાઈ વણજારા. કનાભાઈ વણજારા. તમે આના શું થાવ છો સગામાં? કોના? હા, વિપુલભાઈ ના. વિપુલભાઈ અમારા કોઈ લેવા દે ના. તો વાત પેલા ભાઈએ કરાવી હતી, જયદીપભાઈ. હા, આ ભાઈ રામાભાઈને વાત કરી, તમને વાત કહું. હા, તો હવે આની ઉપર ફરિયાદ લખીએ છીએ અમે અત્યારે રામાભાઈ જે વિપુલભાઈ માથે. બરોબર. હા, કાયદેસર લખી દો, તમે વાત કહું. હા, એટલે તમારે એમાં સાક્ષી બનવાનું છે કે એને 2 લાખ રૂપિયા આપ્યા છે ને એના સાક્ષી તમારે બનવું પડશે. હા, પાક્કું. બરોબર. એટલે તમારું ગામ કયું છે ભાઈ? ભુવાભાઈ મારું ગામ શેરા સુરેલી. હા, તો તમે કેમ કોન્ટેક્ટ કરાવ્યો હતો? મારી વાત સાંભળો પેલા. તમે કોન્ટેક્ટ કરાવ્યો તો આને કયા આધારે કોન્ટેક્ટ કરાવ્યો હતો? તમે આને ઓળખો છો જે રામાભાઈ ને? હા, રામાભાઈ ઓળખો ને. શું સગા સંબંધી થાય છે તમારે? ના, આટલા વાત ધંધો કરવા હતા, બળદો ને ભેંસો નો. તમને વાત કહું. બરોબર. હા, તો હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું. તમારી ઉપર ફરિયાદ થાય છે. તમારે આને છે ને તમે સાક્ષી પુરાવા માટે તમને લેવા પડશે, નકર તમારી ઉપર ફરિયાદ થશે.
અરે હું 100% સાક્ષી ભરવા હું તૈયાર છું. હા તો કાલે તમે આની પર એફઆઈઆર કરીએ છીએ અમે, તો તમે સાક્ષી પુરાવા માટે તમે જાજો, નકર તમે હલવાઈ જાઓ, બરોબર? એટલે તમને કઈ કહેતો નથી અરે અત્યારે હું. પાકું ઓ સાહેબ મારી વાત સાંભળો, 1000% અમે સાક્ષી ભરવા તૈયાર. હા બરોબર, એટલે તમે આના સાક્ષી બનો અને ઓલા ભાઈની પાસેથી 2 લાખ રૂપિયા આ લોકો આ માણસને અપાવો. પાકું હું સાક્ષી ભરવા તૈયાર છું કે આ ભાઈ બા છેતરીને 2 લાખ લઈ ગયો. હા અને ઓલા એટલે લખન ને બે છે ગમના હતા, બીજો કોણ છે દલાલ ખાઈ ગયો બીજા પૈસા? ઓલા લખન ને બીજા બે 1 લાખ ખાંડાનો છે અને એક રીછોડાનો છે. એ બધાને ત્યાં બોલાવજો પોલીસ સ્ટેશન ની અંદર, અને જેમ આ તમે 2 લાખ રૂપિયા તમે વિપુલભાઈ ના હાથમાં આપેલા છે ને, હા પાકું પાકું. આ વિપુલભાઈ ના હાથમાં આપ્યા છે ને, એ ક્યાં આપ્યા છે, હું ઘટના બની છે, એ તમારે સાક્ષી પુરાવા તરીકે રહેવાનું છે. અને કાલની અંદર તમે એફઆઈઆર નોંધાવો એટલે ઓલા આ જે ગરીબ માણસ છે ને રામાભાઈ, એના પૈસા પતી જાય. પાકું પાકું. હું તો રામાભાઈ પહેલા તમે પૂછી જો રામાભાઈ ને. કાંઈ વાંધો નહીં, તો તમારું હું અહીં નોંધણી કરી લઉં છું, તમે આને યાર કાલ જાજો, બરોબર? પાકું પાકું. રામાભાઈ તમે કાલે આ ભાઈને લઈ જાય અને પછી છે ને એની ઉપર ફરિયાદ આપો, અને પૈસા નો આપે એટલે એની ફરિયાદ આપો, ને પૈસા જો એ આપી દેતો હોય ત્યાં તો પોલીસ સ્ટેશન બોલાવીને તમે વહીવટ કરજો. પણ સાગરભાઈ તો છે આપણે ડાકોર ના, નમા તો બાપર ટુકડો પડે ને. તમારી ઘટના જ્યાં તમારા ગામમાં બનેલી છે ને તમારે ઘરે, હવે અમારે ઘરે બને બસ એ ઘટના પ્રમાણે તમારે ફરિયાદ દેવાની છે. એટલે તમારા પોલીસ સ્ટેશન ની અંદર તમારે ફરિયાદ દેવાની છે. તમારે બીજાના સ્ટેશનમાં ફરિયાદ ક્યાં દેવા જવાની થાય? હા તમારા સ્ટેશનમાં ફરિયાદ દેવાની. તમારે સ્ટેશન કયું લાગુ પડે? અમારે ભાભર હા તો ભાભર ની અંદર ફરિયાદ જો કે ભાઈ ઘટના અહીંયા બનેલી છે ને આ વ્યક્તિ આવું કરેલું છે, એટલે એને બોલાવી લેશે અહીંયાથી, ત્યાં એનો એફઆઈઆર મોકલ છે એના પોલીસ સ્ટેશન ની અંદર, બરોબર? એનું નામ નંબર બધું લખાવજો. અને 4 નો નામ લખાઈ છે ને. આ 4 ના બધાને લખાવો. તમારી ગેરાઈને પૈસા લઈ ગયા છે, તમને છેતરી ગયા છે, ચીટિંગ કરી ગયા છે. અને આ ભાઈ જે છે એ ક્યાં કેટલા આગળ રહે છે તમારથી? ઈ તો થાય એ બાજુ ડાકોર બાજુ નથી ભાઈ બધાય. હા પણ આ ભાઈને કાલે બોલાવજો સાક્ષીમાં. સાક્ષીમાં તો ડાકોર બાજુ થી આવે તો કેટલું આગું થાય? સાક્ષી હું ફટ દઈને જઈશ ભાઈ. સાક્ષી તમે ટેન્શન જ ના કરો. એમ ચિંતા ન કરો, અહીંયા પોલીસ સ્ટેશન જવું પડે ભાઈ. તો તમે આવી જાઓ આપણે બાપર. હા પાકું પાકું. કાલ તમે આવી જાઓ, બરોબર? એટલે આનો કેસ લઈ લઈએ અમે, હા અને આનો કેસ નોંધણી કરી નાખીએ. ને એવું લાગે તો એફઆઈઆર અહીંથી મને હું લખી દઉં, નકર એ સાહેબ ની વાત કરાવો મને પોલીસ સ્ટેશને જઈને. એટલે તમને ચોક્કસ ન્યાય અપાવવો જરૂરી છે, કેમ કે આવા લોકો છે ને એને બહાર પાડવા જોઈએ. હા હા અને તમે મારામાં છે ને તમારા ફોટા નાખો, દીકરીના ફોટા નાખો, એટલે હું એને વાયરલ કરી દઉં. ચાલો હા નાખી દો.